મહત્વના પર નજર કરીએ। કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે। જી હા, કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય રાજીનામું ધરી શકે છે। એમએલએ કિરીટ પટેલ રાજીનામું આપી શકે છે। સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે। રામ મંદિર મામલે કિરીટ પટેલે પણ વિરોધ નોંધાવ્યો હતો। રામ મંદિર મામલે કોંગ્રેસના સ્ટેન્ડથી નારાજ હતા કિરીટ પટેલ અને તેઓ પણ કોંગ્રેસ પાર્ટી છોડી શકે છે તેવા સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે। સૂત્રો તરફથી આ પૂરી માહિતી, પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જો આમ થાય છે તો 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો ચોક્કસથી કહી શકાય। ફરીથી સંવાદદાતા ગૌરવ પાસે જઈશું। ગૌરવ, સૂત્રો દ્વારા જે માહિતી અને સંકેતો સામે આવી રહ્યા છે, શું એમએલએ કિરીટ પટેલ પણ રાજીનામું આપી શકે છે? શું તેમનામાં પણ નારાજગી હતી? કેમ કે રામ મંદિર વખતે કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું હતું તે વખતે આપણે જોયું હતું તેમનું વલણ કયા પ્રકારનું રહેલું? પટેલની વાત કરીએ તો જ્યારે પાટીદાર અનામત આંદોલન વર્ષ 2015માં થયું ત્યારબાદ કિરીટ પટેલનો રાજકીય ઉદ્ભવ થયો હતો અને વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ પાટીદાર અનામત આંદોલનના ચહેરા તરીકે જાણીતા થયા હતા। હાર્દિક પટેલની સાથે સતત જોડાયેલા રહેતા હતા, જેને કારણે પાટણ જે બેઠક છે તે બેઠકો પરથી તેમનો વિજય થયો હતો। વર્ષ 2022ની ચૂંટણીમાં ફરીવાર તેમને કોંગ્રેસે ટિકિટ આપીને ફરીવાર વિજય થયો। જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, એ વખતે એવી અટકળો ચાલતી હતી કે કિરીટ પટેલ કોઈપણ સમયે રાજીનામું આપી શકે છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, પરંતુ એવું થયું ન હતું। હાર્દિક પટેલના છોડવા બાદ પણ કિરીટ પટેલ કોંગ્રેસમાં રહ્યા હતા। વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમનો વિજય થયો હતો। બીજી મહત્વની વાત કે જેવા સીજે ચાવડાએ કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડ્યો અને ત્યારબાદ જે દંડકનું ખાલી પદ હતું તે કોંગ્રેસ પાર્ટી દ્વારા કિરીટ પટેલને આપવામાં આવ્યું છે અને આપણે ભૂતકાળમાં જોયું છે કે જેટલા પણ દંડકો રહ્યા, ધારો કે અશ્વિન કોટવાલ જે કોંગ્રેસના દંડક હતા તેમને કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, સીજે ચાવડા કે જેમને કોંગ્રેસે દંડક બનાવ્યા હતા તેમને પણ ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો। હવે દંડક તરીકે કિરીટ પટેલ છે તો કદાચ તેમની નામની પણ ચર્ચા થઈ રહી છે કે તે પણ રાજીનામું આપી શકે છે। અને જે રામ મંદિરની વાત છે તો રામ મંદિરના નામે અનેક કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીથી છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે, તો આ એક સૂત્રો તરફથી માહિતી મળે છે, તેમાં કંઈ તથ્ય હોય તો નવાય નહીં। નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ગૌરવ। નજર રાખજો આ ખબર પર, ફરીથી આપની પાસે આવતા રહીશું। તો ઝી 24 કલાક પર આ મોટા સમાચાર